રાજકોટ મહાનગરપાલિકાનું કરબોજ વગરનું બજેટ, જેમાં નાણાકીય વર્ષ 2026-27 માટે 3,595.70 કરોડનું બજેટ મંજૂર થયું છે. કરબોજ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. બજેટમાં બિલ્ડરોને મોટી રાહત આપવામાં આવી. નવા પ્રોજેક્ટમાં 4 હપ્તા પર કર ભરવાનો રહેશે. રાજકોટ મહાનગરપાલિકાને થશે 100 કરોડની આવક. બજેટમાં નવી યોજનાઓ ઉમેરવામાં આવી છે. ફોન લાઈન પર સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ગયા છે. રવિ, રાજકોટ મહાનગરપાલિકાને 100 કરોડની આવક થશે. આ વખતના બજેટમાં શું નવી જોગવાઈ? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા થોડા દિવસ પહેલા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં તે બજેટને મંજૂરી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીને બેઠક મળી છે, ત્યારે 2026-27 માટે નાણાકીય વર્ષનું બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે, તેમાં મનપા કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા કરબોજાને તમામ ફગાવી દેવામાં આવ્યા છે. સાથે સાથે મિલકત વેરાના ચડત વ્યાજમાં જે 5 રૂપિયાની છે, 5,000ની છે, તે માફી આપવામાં આવી છે. પાણી વેરાના પણ જે 5,000 સુધીનું વ્યાજમાં માફી આપવામાં આવી છે. સાથે સાથે વાત કરીએ મહાનગરપાલિકાની આવકની, તો ફ્લાવર બેડને રેગ્યુલાઇઝ કરવા માટે 50 લાખથી નીચેની રકમ એક સાથે ભરપાઈ કરવાની રહેશે અને સાથે સાથે 100 કરોડથી વધુની આવક મહાનગરપાલિકાને થશે. આ જે કરબોજા જે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા લાદવામાં આવવાની જે ડ્રાફ્ટમાં આપવામાં આવ્યા હતા, પરંતુ હવે મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, ત્યારે કોઈ પણ શરતે પ્રજાને, નગરસેવકો છે, નારાજ કરી શકે તેવી પરિસ્થિતિ નથી. તેને લઈ કોઈ પણ જાતનો કરબોજો પ્રજા મતે આપવામાં આવ્યો નથી. જી સંજીવ, ધન્યવાદ જાણકારી માટે.